તો આપણે થોડું આપણા છોકરાઓને ઘરમાં વાત કરવી જોઈએ કે બ્રહ્મ સંબંધ કેમ લેવાનું, કોણે આ માર્ગ પ્રગટ કર્યો, વલ્લભ વિશે સમજાવવાનું. અત્યારે જો વલ્લભ જયંતિ આવે છે, હવે પરમ દિવસે બાલકૃષ્ણની હવેલીમાં સત્સંગ રાખ્યો છે. હવે જો આવી તબિયત હોય તો કાંઈ જવાય નહીં, સિવાય વલ્લભની ઈચ્છા, કારણ કે ત્યાં પગથિયા ચડીને ઉપર જવાનું છે. અત્યારે જ માં નીચે ઉતરવું હોય તો તમારો સહારો લેવો પડે. જેમ વલ્લભની ઈચ્છા હોય એમ થાય, આપણી ઈચ્છાથી કશું જ ના થાય. તો તમે જો બધા એમ કે પુષ્ટિ માર્ગ વાળા ક્યાંય જાય નહીં, કોઈનો પ્રસાદ ના લે, તો એનું કારણ જ્યાં સુધી તમે બીજાને ના જણાવો ત્યાં સુધી એ લોકોને એવું ખોટું જ લાગે. આકાશને આ રિયલ એસ્ટેટનું બરાબર, હવે એના એક મિત્રને ત્યાં હનુમાન ચાલીસા હતા, એ છેલ્લે આંટો મારી આવ્યો, ઓલા પ્રસાદ દીધો. આકાશે પેપર નેપકિનમાં લઈ ને ગાડીમાં બેસવા ગયો. ઓલા ભાઈ એના ખાસ મિત્ર હતા, પાછળ આવ્યા. એ કે આકાશભાઈ કેમ પ્રસાદ ન લીધો, જમવાય ના પાડો? કે પછી વાત કરશું. બીજા દિવસે આવ્યો અહીંયા ઘરે. એ કે આંટી આવું પ્રસાદનો અનાદર થાય, મેં તો અનાદર કરીને ફેંકી દીધો તો બેટા. તો કે ના, મેં તો એને તમારું અપમાન કર્યું હતું. મને કે ના, લઈ લીધો હતો, પેપર નેપકિનમાં બાંધ્યો, પ્લાસ્ટિકની થેલીમાં મૂક્યો. પછી મેં તો અહીં આવીને એને અમારા નોકરને આપી દીધો. એમ કે કેમ એવું? બધું એને પૂછો, એણે કેમ એવું કર્યું. જો ઘરમાં બધી ચર્ચા થતી હોય ને તો તમે બીજાને સમજાવી શકો. એ કે ભાઈ તમે મારા ખાસ મિત્ર છો, ભાભી તમારું એઠું ખાય કે મારું ખાય? એ કે શું વાત કરો છો આકાશભાઈ? તો અમારે એવું છે, અમારા ઠાકોરજી અમારા માટે એક જ, એટલે અમે એનું એકનું જ એઠું ખાઈએ. હવે કે આગળ મારે કાંઈ નથી કેવું, સમજી ગયા? એ કે સલામ આંટી. મેં તો બેટા ઘરમાં જો આરાધ્યને પૂછો, સગુનને પૂછો, બધા એક જ વસ્તુ કહેશે, બીજાનો પ્રસાદ લેવાય નહીં. બીજાના ઘરે કાંઈ હોય તો આપણે પેલો આરાધ્ય નવરાત્રિમાં તો કેવા સરસ ભાજી પણ હોતા. શું હતું ભાજી પણ? હા, વડાપાવ. તો આપણે ગાડીમાં જતા હતા તો ત્યાં એ ઊભો હતો, એટલે એને ઓલા પરાણ દીધું. ના, આરાધ્ય તારે લેવા જ પડે. હવે એણે જોયું હતું કે બધું ધરાયું હતું, એટલે કે પ્રસાદ છે બેટા, ના ન પડાય. એટલા મોટા એ કે બા દાદાને મને ના નહોતી પાડતી, લઈ આવ્યો. આપણને કેવું કીધું એને? હતા ને તમે? તો એ બધું ક્યારે એને ઘરમાં વાતાવરણ એવું છે. તો બાકી ઘરમાં જ તમે બહારનું ખાતા હો ને, ના બહારનું કોઈ વાર એવું ખાવું પડે છે, નથી ખાતા એવું નથી. અમુક વાર માણસ સંજોગનો ગુલામ હોય. વચ્ચે અમેરિકા લોકો ગયા હતા, મહારાજ સાંજે આવ્યો નહીં તો તમે પછી ટિફિન લઈ આવ્યા હતા. એવું નથી કે નથી ખાતા, એમ સમય સંજોગ પ્રમાણે જીવવાનું. તો આ રીતે આપણને એ જ વસ્તુ જો આપણા ઘરમાં માહોલ જ એવું ના હોય તો તમે શું કરો? સવારે જાય સ્કૂલે એટલે શું કે બા જય શ્રી કૃષ્ણ, આવીને શું કે જય શ્રી કૃષ્ણ. તો તમે જ ગુડ મોર્નિંગ બોલતા હો તો એ શું કરે? સાંજે કોઈ દિવસ આપણા છોકરા કે છે ગુડ નાઇટ? કેમ નથી ભણેલા? નિર્મામ ભણે. માહોલ જ તમે તમારા ઘરનું એવું બનાવી દો કે ઠાકોરજીને આપણે વાલા લાગીએ. તો તીન દેવ કે ભજન તે સિદ્ધ હોત નહીં કામ. તમે અનેકને ભજો ને તો તમારું કામ સિદ્ધ ના થાય. ત્રિમાયા કો પ્રલય કર, હરિ મિલવે હરિનામ. હરિનામનું કેટલું બધું મહત્વ આપ્યું છે ઠાકોરજી નામનું. ઠાકોરજી નામ દ્વારા જ મળે છે, ગુણગાન દ્વારા જ મળે છે. એકવાર રામ દરિયા કિનારે, સમુદ્ર કિનારે બેઠા હતા, એટલે બધાય રામ નામ લખીને પથરા નાખે અને તરે. રામ ક્યાં નવું, એટલે એને જોયેલું કોઈ છે નહીં ને, એટલે એને એક પથરો નાખ્યો, રામ નામ નો લખ્યો, એમને નાખી દીધો.
પથ્થર ડૂબી ગયો. રામ ક્યાં બધાય નાખે જ મારું નામ લઈને ને તરી જાય ને હું નાખું એટલે હનુમાનજી દૂર બેઠા બેઠા હસતા હતા. એ કે શું થયું હનુમાન? એ કે કા પથ્થર નો તર્યો? એ કે તમે બધા નાખો ને તરે ને મારો. એ કે એક તો પેલું એ અંદર આપણે રામ નામ નહોતું લખ્યું. રામને મળવા માટે રામ નામ જરૂરી. બીજું કે આપ જેને છોડી દો, આપ જેને તર છોડી દો, એ ડૂબે કે તરે? એ ડૂબી જ જાય. તો હરિનામનો આવો પ્રભાવ છે. હરિનામથી હરિ મળે. તમે સીધા કોઈ એમ કે સેવા પુષ્ટ કરાવી લો, બ્રહ્મ સંબંધ નથી લેવું, અમારે કાંઈ સાંભળવું નથી અમારે, તો તમને ભગવાન ના મળે. પહેલાં તમે સત્સંગ કરો, તમે પહેલાં ઠાકોરજીને ઓળખો, પહેલાં તમે વલ્લભને ઓળખો, તો તમને ધીમે ધીમે પ્રેમ થશે. તમારી આ લગ્ન થયા હોય, તમને શું શોખ છે, શું ભાવે, ક્યાં જવું ગમે, એ બધી મને ખબર હોય ને તો હું તમને પ્રસન્ન કરી શકું. પણ હું આવું ત્યારે હું કહું ના, મને તો બપોરે ભરેલું શાક જ જોઈએ રોજ. તમે એક બે દી ના બોલો. પછી એમ કે ભાઈ તારે જે ખાવું હોય ખાજે, પણ અમારામાં જુદું જુદું બનાવ. હવે જો હું તમને ઓળખતી નથી, જાણતી નથી, એટલે વૈમનસ્ય સર્જાય. તો પેલા સત્સંગ દ્વારા ઠાકોરજીને વલ્લભને ઓળખીએ, પહેચાનીએ, મહાત્મા જાણીએ, પછી જે પ્રેમ કરવાની મજા આવે ને એની અદાજ કોઈ ઓર છે. ત્રિમાયા કો પ્રલય કર. 3 જાતની માયા, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક ને આદિ દૈવિક. પ્રલય કર, એને તો તોડી નાખે. માયાનું કોઈ અહીં આવતું જ નથી. તમને માયા નહીં લાગુ પડે. કેમ? આ ડોભો જ મારો વાલો. બીજે બધે માયા જાય, અહીંયા ભોંઠી પડે, અહીંયા ન મજા આવે. કારણ કે માયા આવે, ઠાકોરજીને જુએ એટલે 2 હાથ જોડીને ઊભી રહે. કષ્ટ સિદ્ધિ નવધિની નિધિ જેના દ્વાર બુહારે. જેના દ્વાર પર અષ્ટ સિદ્ધિ નવનિધિ વાળતી હોય તો એને કોણ નડે? ઘણા એમ કે આ મંગળ ઈલાબેન અમારે બહુ ભારે છે ને એટલે દીકરાનું થતું નથી. તો મંગળની વિધિ પહેરાવાય, મંગળની વિધિ કરાય. મેં કીધું જો તમને ક્યારે નડે મંગળ? ગ્રહ ક્યારે નડે? તમારા ઉપર ઠાકોરજીનો અનુગ્રહ ન હોય તો. ઠાકોરજીનો અનુગ્રહ હોય એને કોણ નડે? આજે આપણા લગ્ન થયા, તમે મને બરાબર ઓળખો છો, તમને ખબર હોય કે આ કોઈ દી આવું બોલે ને, અને પછી આજુબાજુવાળા તમને ગમે એ ચડાવે, તમને કાંઈ અસર નથી થવાની. કારણ તમે મને ઓળખો છો. એમ આપણે ઠાકોરજીનું મહાત્મા જાણીએ છીએ, ઠાકોરજીને જાણીએ છીએ, વલ્લભને જાણીએ છીએ, યમુનાજીને જાણીએ છીએ, ગિરિરાજીને જાણીએ છીએ, વ્રજ ભક્તોને જાણીએ છીએ, વ્રજની ગાયોને જાણીએ, વ્રજના બછડાને જાણીએ. આપણને કોણ હેરાન કરી શકે? મારા વહેલા બધા ગ્રહ ઠાકોરજીમાં છે. પ્રગટ કોને કર્યા? તો પછી જે હેરાન આપણા દીકરાને આપણે પ્રગટ કર્યા હોય એ આપણને હેરાન કરે? ના કરે.